બહુ ઢીલા છે યાર. આપણો મેસેજ પડ્યો ને એટલે હમણાં જ લઈ ગયા. રીતે એમને સહયોગના ભાગરૂપે બધા મદદ કરી એ રીતનું એક ગ્રુપ બનાવીને એક જ વ્યક્તિ હેન્ડલ કરો એવું હું તમને બધાને વિનંતી કરું છું. એવું એક જણ જવાબદારી લો, એમના ઘરના મેઇન વ્યક્તિ હોય, એમના ફાધરનું કે કોઈનું બી એકાઉન્ટ હોય તો એ પ્રકારનું આપણે પછી મદદરૂપ બનીએ આ દીકરીને. હવે બિચારાઓની પરિસ્થિતિ જો આ પરિસ્થિતિમાં હવે આટલું મોટું દુઃખ આવી પડ્યું, હવે આ દુઃખમાંથી નીકળતા જ એમને કેટલો સમય લાગે. હમણાં તો ધોરણે આ કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે ને એવું દાખલારૂપ સજા કરવામાં આવે કે આવું બીજી કોઈ હિંમત ના કરે. એટલે આવતીકાલે હું મુખ્યમંત્રીને મળવા જવાનો જ છું, કેમ કે આ તો આજે આપણે તો બને, કાલે ઉઠીને કોઈ બીજાની દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે, આપણને શું ખબર. આવી માનસિકતા વાળા લોકો એમને કઈ આવા સંસ્કારો આપે છે, આવી સંસ્થાઓ. સાહેબ અમે તો અમારી રક્ષા માટે મત આપ્યો અને આ લોકો બની ગયા રાક્ષસ. અમને સાહેબ એવું લાગે છે કે સરકારના ગુલામ બનીને જો અધિકારીઓ નોકરી કરશે, રાજકારણના ગુલામ બનીને અધિકારી નોકરી કરશે તો આ પબ્લિક નું આવું આવું જ થશે. અધિકારીઓ જો અમારા બનીને ના રહે તો રાજકારણ અમને આગળ નહીં લે. અધિકારીઓ જ બધા આવા છે, અમને એટલી ખબર પડે છે સાહેબ. એટલે દાદા અમે આખો વિસ્તાર તમારી સાથે છે, આ દુઃખમાં અમે પણ સહભાગી થઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કુદરત અને ભગવાનને એની દીકરીને આત્માને શાંતિ મળે. તમારા પર દુઃખ આવી પડેલું છે, તમને સાંત્વના આપીએ છીએ. તમારી સાથે બન્યું છે, આવનાર ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી સાથે ના બને એ હવે નૈતિક જવાબદારી આપણી બધાની થઈ પડે છે, બરાબર. એટલે એનું આગળ જે પણ રજૂઆતો કરવાની થાય, જ્યાં પણ જે પણ લેવલે કરવાનું થશે અમે તમારી સાથે છે. અને અમે અમારા વતી જ્યાં પણ મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને કે સરકારને જ્યાં બી રજૂઆત કરવાની થશે અમે બી કરવા માટે આવતીકાલે જવાના છે આ બાબતને લઈને. કેમ કે આટલું બધું માસૂમ દીકરી સાથે આપણું દિલ આખું હૃદય ધ્રુજી જાય એવું કૃત્ય થઈ જાય તો કેવું ખરાબ લાગે. એ દીકરીની જગ્યાએ આપણે હોય તો વિચાર કરો ને, આપણી પોતાની દીકરી હોય તો કેવું થઈ જાય. હમણાં એવું થયું શિક્ષણ મંત્રી બી સૌરાષ્ટ્રનો, આપણે તો ધારાસભ્ય બી એ તો શું છે, આ તો ઠીક કાર્યવાહી થઈને આપણે તો એને રીબાઈ અહીંયા મારી નાખવો પડે એવા માણસને. ગામમાં પકડીને એને રીબાઈ ને એના એક હાથ તોડો, પગ તોડો એવું કરીને એને સજા કરવી પડે, તારે લોકોને શિક્ષા આવે. શું કેવું તમારે? કોર્ટમાં 5 વર્ષ 10 વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આપણે રાહ જોવાની ન્યાય માટે? એ ક્યાંનો ન્યાય છે? તો અધિકારીઓની માં છે. હા, એને તાત્કાલિક એ કરી દો ને તમે. બીજામાં તમે રાજકારણ અને અમારા ગરીબોનું કોઈ નથી. આ રાજકારણ અધિકારીઓ માટે છે. એટલે મીડિયા વાળા મિત્રો કોઈ આવ્યા હોય તો આગળ આવો, અમારો મેસેજ છે ને તમે પણ તપાસ માટે લઈ ગયા. પછી આપણે આયા એટલે મુલાકાત નહીં કરવા દેવાની છે. હા, એ જ થયું. આપણે અમે ત્યાં ઉભા જ લઈ ગયા. નિવેદન નહીં લેવા દેવાનું સાહેબ સામે. ત્યારબાદ અનેક રાજકીય નેતાઓ અહીંયા આવી રહ્યા છે. અત્યારે પરિવારની શું માંગ છે ને આપ આ વિષય પર શું કહી રહ્યા છો? આજે અમે તોરણી ગામે જે 6 વર્ષની માસૂમ દીકરી સાથે આપણું હૃદય ધ્રુજી ઉઠે એ રીતના જે રાક્ષસી કૃત્ય એમના શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવ્યું છે અને મોતની ઘાટ ઉતારેલું છે, ત્યારે આ દીકરીની આત્માને કુદરત શાંતિ આપે એ પ્રાર્થના સાથે પરિવાર પર આવી પડેલા દુઃખમાં પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે. ત્યારે અહીં આવીને આ નિંદનીય ઘટના જે ઘટી છે એ જાણીને અમને પણ એટલું દુઃખ થાય છે કે જે પણ પરિવાર સાથે આ ઘટના થઈ એ રાક્ષસી કૃત્ય છે.
એક શાળાના માસ્તરને આપણે મા સમાનનો સ્તર આપીએ છીએ, ગુરુને આપણે ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપીએ છીએ, ત્યારે એ શાળાનું આચાર્ય આ કૃત્ય કરે ત્યારે આખા શિક્ષણ જગતનું માથું શરમથી નમી જાય છે. ત્યારે અમારી માંગ એ છે કે આ દીકરી સાથે જે રાક્ષસી કૃત્ય થયેલું છે ત્યારે જ એ દીકરીને અને પરિવારને ન્યાય મળશે જ્યારે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલશે અને આ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસી આપીને એવો દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બીજી વાર કોઈની દીકરી સાથે આવો બનાવ ન બને એવી અમે બધા આગ્રહ રાખીએ છીએ. અને આવનાર દિવસોમાં એના માટે પણ જે પણ સરકારમાં રજૂઆતો કરવાની થશે અમે બધા સાથે મળીને રજૂઆતો પણ કરીશું. અનેક રાજકીય નેતા જે છે, સ્થાનિક નેતાઓ પણ અહીંયા આવ્યા નથી, તે બાબતે શું કહેશો? આ વ્યક્તિ આ વિસ્તારમાં જે ભાજપ સંચાલિત જે RSS સંઘ છે, જે એમની જનની કહેવાય, એના સમાજ સુધારકનો મુંગટ પહેરીને આ વ્યક્તિ ફરતા હતા અને ઘણા સોશિયલ મીડિયામાં ફોટા પણ તમે જોયા હશે. પણ અહીંયા કોઈ રાજનીતિ નથી. માનવતાની રીતે આપણે બધા જાણીએ છીએ, માનવતાની રીતે પરિવાર સાથે બધાએ ઊભા રહેવું જોઈએ. છતાંય આ વિસ્તારના જે નેતાઓ મૌન સેવીને બેઠા છે ત્યારે અમને અનેક શંકાઓ ઉપજાવે છે. અને ગુજરાત સરકાર પર જ્યારે બીજા રાજ્યોમાં કંઈ બનાવ બને છે ત્યારે બધા મીણબત્તીઓ લઈને નીકળે છે, નિવેદનો કરે છે, આવેદનો કરે છે, ત્યારે પોતાના જ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં તમે જોશો આ દાહોદની તોરણીની ઘટના હોય, રાજકોટની કાટકોઈની ઘટના હોય, આટકોઈની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય, તમામમાં એ લોકોના નેતાઓના એક પછી એક નામો બહાર આવી રહેલા છે. ત્યારે શું આવી સંસ્થાઓ આવી સંસ્કારો આપે છે? એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બાબતમાં તટસ્થ તપાસ થાય ફાસ્ટેગ કોર્ટમાં અને એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે તમામ સમાજને તમામ એમના પરિવારને ન્યાય મળે અને એક દાખલો બેસે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એવી અમારી બધાની માગણી છે. ચોક્કસથી આ હતા ચેતરભાઈ વસાવા, જેઓનું કહેવું છે કે એક ઉત્તમ દાખલો જે છે તે સમાજમાં બેસે અને ખૂબ મોટી સજા થાય તેવી અત્યારે માંગ છે. ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક.